ખાતરમાં થતી ગેરરીતિને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે। એવામાં દાહોદને કુલ 16 જેટલા ખાતર ડેપો ધારકોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે 3 ખાતર ડીલરોને સસ્પેન્ડ કરાયા છે। ખાતર રેકોર્ડની યોગ્ય નિભાવણી ન કરતા 16 ખાતર સેન્ટર ધારકોને નોટિસ આપવામાં આવી, જ્યારે ખાતર વેચાણમાં અનિયમિતતાને લીધે 3 ખાતર ડીલરને સસ્પેન્ડ કરી 3 મહિના માટે સપ્લાય બંધ કરાયો છે। એટલું જ નહીં, કેન્દ્રમાંથી આવેલા નવા જથ્થામાંથી જે જિલ્લામાં સૌથી વધુ ઘટ હશે ખાતરની, ત્યાં પહેલા ખાતર મોકલાશે। રાજ્યમાં આગામી થોડા દિવસ રોજ 8 થી 10 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળશે અને રાજ્યના ખાતર કેન્દ્રો પર હાલ 1 લાખ મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે। જિલ્લા, તાલુકા અને રાજ્ય કક્ષાએ કરેલા કંટ્રોલ રૂમ પરથી ખેડૂતો મદદ મેળવી શકશે। અલગ અલગ ટીમ દ્વારા 200 જેટલા આપણે એગ્રો સેન્ટરની તપાસ કરવામાં આવેલી હતી। એગ્રો સેન્ટરની સાથે આપણે ખેડૂતને પણ વેરીફાઈ કરેલા હતા, જેમાં જે તે ગામમાં જઈ અને આપણે ખેડૂતને વેરીફાઈ કરેલા હતા। ત્યાં અમે એ જાણ્યું કે ભાઈ ખેડૂત આપણા જે દાહોદ જિલ્લામાં મેક્સિમમ ટ્રાઇબલ એરિયા છે, તો ત્યાં એમના જોડેથી જે બિલ બુક અને વેચાણ પત્રિક તમે આપ્યું, બિલ બુક જે આપ્યું છે કે એ આપણે અમે તપાસ કરી લીધી અને એમને જો આપેલી છે એ અમે તપાસ કરવા માટે ગયેલા હતા। એમાં આ ટીમ દ્વારા અમુક સેન્ટર પર આપણે થોડી ભૂલો જોવા મળી હતી। એમાં બિલ બુક, વેચાણ પત્રક અને સ્ટોક પત્રકમાં જે ભૂલો હતી એના લીધે અમે 16 જેટલા સેન્ટરોને નોટિસ ફટકારેલ હતી અને સાથે સાથે આપણે 3 જેટલા જે સેન્ટરો છે એમને અમે સસ્પેન્ડ કરેલા છે।